વડોદરા શહેર પોલીસ દ્વારા વર્ક પરમિટ વિઝા તથા ટુરિઝમ વિઝા, સ્ટુડન્ટ વિઝા વગેરે પ્રકારના વિઝા અંગે થતા કોડને અટકાવવા વડોદરા શહેર પોલીસ દ્વારા સેમિનારનું સર સયાજીનગર ગૃહ ખાતે આયોજન કરાયું। વડોદરા શહેર પોલીસ દ્વારા અકોટા સર સયાજીનગર ગૃહ ખાતે વર્ક પરમિટ વિઝા, ટુરિઝમ વિઝા અને સ્ટુડન્ટ વિઝા તથા PR વિઝા અંગે થતા ફ્રોડ અટકાવવા સંદર્ભે જનજાગૃતિ અભિયાન અંગેનું સેમિનારનું આયોજન ડીસીપી ઝોન 2 અભય સોનીની અધ્યક્ષતામાં સેમિનાર યોજાયો હતો, જેમાં વડોદરા શહેરના ચારેય જોડના ACP PI સહિત કોલેજના વિદ્યાર્થીઓ, નાગરિકો અને જુદી જુદી બીજા કોન્સેપ્ટના પ્રતિનિધિઓ થયા હતા। વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને છેતરપિંડીનું અવલોકન, વિઝાના ફ્રોડની સંખ્યા સતત વધતી જાય છે। લોકો કોઈ પણ ભોગે વિદેશમાં રહેવા જવાના સપના જુએ છે, જેના કારણે છેતરપિંડીનો ભોગ બને છે। આરોપી દ્વારા ફરિયાદીને પોતે ઇમિગ્રેશન એજન્ટ તરીકેનું કામ કરતા હોવાનું જણાવીને લોકોને વિદેશમાં નોકરી અપાવવા હોવાનું જણાવી વર્ક પરમિટ વિઝા અપાવી દેવા ની લાલચ આપી વિશ્વાસ ભરોસો અપાવી ફરિયાદી પાસેથી રૂપિયા લઈ ફ્રોડ આપવામાં આવે છે। આરોપી દ્વારા ફરિયાદીને વર્ક પરમિટ વિઝા આપવાનો પાકો ભરોસો અને વિશ્વાસ આપી ફરિયાદી પાસેથી એડવાન્સ પેટે રૂપિયા મેળવી તે બાબતનું એગ્રીમેન્ટ કરી આપીને વર્ક પરમિટ મળે તો તમામ રૂપિયા પરત આપવાનું જણાવીને છેતરપિંડી કરવામાં આવે છે। અને ઘણા કિસ્સાઓમાં જે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે તેઓ ગેરકાયદેસર ઇમિગ્રેશનના કેસો સાથે સંકળાયેલા હોવાના ડરને કારણે ફરિયાદ કરતા નથી। जनजागृति सेमिनार में विजा कन्सल्टन्सी एक्सपर्ट शिवानी राणा, अर्पित राणा प्रेजेंटेशन रजू करी विगतवार रजूआत और माहिती आपी हती। अकोटा खाते वडोदरा शहर पुलिस द्वारा विजा अंगेनो अवेरनेस प्रोग्राम રાખવામાં આવેલું છે। આ પ્રોગ્રામમાં કઈ કઈ રીતે વિઝા ફ્રોડ થાય છે, જુદા જુદા કેટેગરી જેમ કે સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા, વિઝિટર વિઝા, PR વિઝા, તમામ કેટેગરીમાં કઈ રીતે ફ્રોડ થાય છે અને અમે અહીંયા લોકોને ખૂબ જ માહિતગાર કર્યું છે। અમે એક્સપર્ટ્સને પણ બોલાયા છે, એમને દ્વારા પણ માહિતી આપવામાં આવેલી છે। એમના દ્વારા જુદા જુદા કન્ટ્રી જેમ કે ઓસ્ટ્રેલિયા, UK, કેનેડા અને અન્ય કન્ટ્રીઓમાં કઈ રીતે વિઝા પ્રોસેસિંગ થાય છે, કેટલી ફીસ ખરેખર લાગે છે, સરકારી ફીસ, આ બધીની માહિતી આપવામાં આવી છે। અને આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં 400 નાગરિકજનોએ પાર્ટિસિપેટ કર્યું છે અને જે વિઝાના કામ સાથે સંકળાયેલા છે એવા પણ લોકો આમાં પાર્ટિસિપેટ